જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. હું આવી ગઈ છું તમારા માટે એક નવો વિડીયો લઈ. અને જો આજે આપણે મમરા વઘારવાના છે. મમરા તૈયાર કરીને જ રાખ્યા છે. કુકર મૂકી દીધું છે ગેસમાંથી અને અંદર તેલ નાખ્યું છે. તેલ થોડુંક વધારે નાખવાનું. મમરામાં વધારે અમુક લોકો ઓછું નાખતા હોય, આપણે થોડુંક વધારે નાખશું કેમ કે મમરા બને મસ્ત મજાના. સુરેશને લાગી છે ભૂખ, તો મને કે મમરા બનાવી દે. સવારે ભાખરી ચાય મરચાં ખાધા, છોકરા ખાઈને ગયા સ્કૂલે ગયા. આપણે આ મમરા વઘારવાના છે. હવે લાગી છે ભૂખ, તો મમરા વઘારીએ. તમે કેવી રીતના વઘારો મને જરાક મેસેજ કરજો. તેલ મેં વધારે નાખ્યું છે. એક પાવરાથી એક પાવરું નાખતા હોય વધારે લોકો, 2 પાવરા નાખતા હોય. આપણે નાખ્યા છે 3 પાવરા. પછી નાખી રાઈ, આ લીમડાને કેટલા દિવસ થયા છે મિત્રો? એવો ને એવો પડ્યો છે. અઠવાડિયું 10 દિવસ થઈ ગયા છે. મને લાગે વધારે દિવસ થયા, કેમ કે આપણે ધોઈ સૂકવી એટલે ખાલી પાંદડા પાણીવાળા હોય ને એ જ પછી પેક જ રાખવાનો. એટલે એવા ને આ લીમડો છે ને એવો ને એવો પડ્યો પેક રાખવાનો. બારે રાખીએ તો સુકાઈ જાય, બારે નહીં રાખવાનો. આપણું કુકર મોટું છે ને તો બહુ વધારે માઈ જાય અંદર અને ઢોરાઈ જાય. મમરા તો ઢોરાયા વગર મમરા બને જ નહીં, એટલે ઢોરાઈ તો જાય. અડધું મોટું દેખાય ને અડધું મોટું દેખાતું નથી મારે. મોબાઈલ થોડોક નીચો. હવે આમાં આપણે નાખશું હળદર, પછી નાખશું ધનિયા પાવડર એટલે કે ધાણા જીરું, ગુજરાતીમાં ધાણા જીરું. ફેર નાખી દઈએ મિરચા, થોડાક મરચાં નાખું, વિરાટને ખાવા હોય આવે સ્કૂલમાંથી ખાય. પછી નાખશું આપણે એના પ્રમાણે મીઠું. હવે હલાવવાનું જ્યાં સુધી મસ્ત કડક સ્વાદ ન આવે ત્યાં સુધી હલાવવાનું. હું હલાવું ત્યાં સુધી તમે વિચારો આ મમરા શેના ભેગી ખાવાના હશે? કેના ભેગી? ચાય ભેગી નહીં, ચાય ભેગી નહીં ખાવાના. તમે વિચારો અને કોમેન્ટ કરો, પછી આખો વિડીયો જોજો. આટલે સુધી વિડીયો આવે ને ત્યારે કોમેન્ટ કરી નાખવાની, હું અમે મમરા કેના ભેગી ખાશું. સાચી કોમેન્ટ કરજો. પછી આખો વિડીયો જોઈને નહીં કહેવાનું કે તમે આના ભેગી ખાધો તો. સુરેશ થાય છે તૈયાર ઓફિસે જવા માટે. મને કે ટાઈમ થાય, મારો ટાઈમ થઈ જાય એના પહેલાં તું મને બનાવી દે ને. તો મેં કીધું ચાલો, પણ મોબાઈલમાં દેખાતું નથી. મિક્સ થઈ ગયું છે. આના ભેગા હજી પૌવા, પછી ઓલા દાણા નથી આવતા શીંગાના, મગફળીના, એ દાણા નાખીએ ને તો બહુ મસ્ત લાગે. તો ચેવડો બની જાય. સેવ, પૌવા અને દાણા, તો સેવડો બની જાય. ચેવડો છે ને એ ચાય ભેગી જ ખાવાની મજા આવે. જે અમે ખાવાના છીએ એમાં મજા ના આવે. કોમેન્ટ કરો.
અમે કેમાં ખાશું. કોમેન્ટ કરો. મને ખબર પડે ને કેટલા હોશિયાર છે મારા યુટ્યુબ ફેમિલી. થઈ ગયા તૈયાર સુરેશ કે વાત જુઓ હરા તો લઈ આવું. દેખાડા પીડા મમડા પીડા બની ગયા છે. 2 મિનિટમાં મમરા તૈયાર. હેડો કામ લઈ જોવા છે. જોયા થઈ ગયા મસ્ત મજાના. કોમેન્ટ કરો કેના ભેગે ખાવાના છે અમારે મમરા. પછી કહેજો. હાલો હું તમને બતાવું કેના ભેગે ખાઈએ. જો મિત્રો આ છે ને દહીં છે, આપણે મમરા દહીં ભેગી ખાવાના. કોણ કોણ દહીં ભેગે મમરા ખાધેલા છે ને ખાય છે કોમેન્ટ કરો. મને ખબર પડે ને કે હું એક જ નથી ખાવાવાળી. દુનિયામાં છે માણસો આવી રીતના દહીં નાખવાનું અંદર. ટણટણા આવી રીતના નાખવાનું દહીં. પછી એને હલાવવાનું, દહીંમાં મિક્સ કરવાનું. મિત્રો સુરેશને ફોન આવી ગયો છે કોર્ટમાંથી, તો એ વાત કરે છે એટલે હજી નથી આવ્યા. મને તો મમરા જોઈને બહુ ભૂખ લાગી ગઈ, પહેલાં નહોતી લાગી. હલાવાઈ ગયું છે, થોડુંક દહીં ઓછું છે. વધારે ભાવતું હોય તો વધારે નાખવાનું, પણ મોરું દહીં નાખવાનું. મોરા દહીંથી મસ્ત લાગે. જો થઈ ગયું ને. કોણ કોણ ખાય છે મારા જેમ દહીં મમરા? પડી ગયા મોઢામાં. એકદમ મસ્ત, બહુ મસ્ત બન્યું. ખાતા હોય એ ઠીક છે, ન ખાતા હોય મને કોમેન્ટ કરો. અને જો ન ખાતા હોય ને તો ખાજો, ઘરે જઈને બનાવજો મમરા. અને બજારનું દહીં લેજો, મોરું મસ્ત મજાનું. ઘરે મોરું હોય તો વાંધો નહીં, બાકી નકા બજારમાં મસ્ત મજાની થેલી મળે છે. સુરેશની વાત જોવું છે પણ આવતા જ નહીં. કેવા લાગ્યા તમને મિત્રો મારા મમરા? લાઈક અને કોમેન્ટ કરી નાખજો, શેર કરવાનું ભૂલતા નહીં. સુરેશને મને લાગે વાર લાગશે. હું ખાઈ લઉં છું. બધાને જય માતાજી. વિડીયો કેવો લાગ્યો એ કહેજો જય.